મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં જનતા પરેશાન થઈ છે। ભાવનગર મનપા અને રેલવે વિભાગના પાપે જનતા પરેશાન થઈ છે। હાદાનગરમાં રેલવે વિભાગે રસ્તો બંધ કરતા હાલાકી થઈ છે। હાદાનગર વિસ્તારમાં જાહેર માર્ગ બંધ કરાતા વિવાદ સર્જાયો છે। વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, શું કારણ છે લોકોની પરેશાનીનું? જી જણાવું, ભાવનગરની પ્રજાને રેલવે વિભાગની અવલ ચંડાઈના કારણે પરેશાન થવાનો વારો આવ્યો છે। શહેરના હાદાનગર વિસ્તારમાં જાહેર માર્ગ આવેલો છે કે જે રેલવે વિભાગ દ્વારા ઘણા લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે। આ માર્ગ ખુલ્લો કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં રેલવે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે જાહેરની જે પ્રજા છે તેમને 5 કિલોમીટર દૂર ફરીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઇમરજન્સી વાહન પણ અંદર આવી શકે નહીં તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, જેને લઈને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર છે તે એક્શનમાં આવ્યા છે અને આ માર્ગ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। હાલ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમના દ્વારા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યો છે। રેલવે વિભાગને તમામ જે લાઈન આવેલી છે નળની તે તમામ લાઈન છે તે બંધ કરવામાં આવી છે। સાથે જ જે રેલવે વિભાગના અલગ અલગ યુઝર ચાર્જ છે, જે 7 કરોડ રૂપિયાનો યુઝર ચાર્જ ભરવાનો બાકી છે, જે ઘણા લંબા સમયથી મહાનગરપાલિકા નોટિસ પણ આપે છે, તેમ છતાં રેલવે વિભાગ છે તે ટ્રસ્ટનું મસ નથી થતું, જેના કારણે આજે મહાનગરપાલિકાએ આકરા વલણ છે તે અપનાવ્યું છે અને કહી શકાય કે જાહેર પ્રજાના હિતમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આજે માર્ગ ખુલ્લો કરવા માટેની તજવીજ છે તે હાથ ધરી છે। જી આભાર પાર્થ, આપ જોડાઈને વિગતો આપી તે માટે। તો વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા પરેશાની થઈ રહી છે। આપણી સાથે ફોન લાઈન પર ભાવનગર મનપાના કમિશનર એનવી ઉપાધ્યાય જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। જે પ્રમાણે લોકોને આ હાલાકી થઈ રહી છે, રેલવે વિભાગે રસ્તો બંધ કર્યો છે હાદાનગર વિસ્તારમાં, શું કહેશો તેને લઈને અને ક્યારે નિરાકરણ આવશે આ સમસ્યાનું? જી, મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। રેલવે દ્વારા પુનઃ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। એના ભાગરૂપે અમે એની સાથે વાર્તાલાપમાં છીએ અને માનનીય કલેક્ટરશ્રીના મધ્યસ્થીથી ડીઆરએમસી સાથે અને અમારા માનનીય મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી સાથે બેઠક કરીને આ બાબતનું તાત્કાલિક નિવારણ આવે તે માટે અમે કાર્યવાહી કરવાના છીએ। જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો હાદાનગર વિસ્તારમાં આ રસ્તાની પરેશાની લોકો વેઠી રહ્યા છે, જો કે આ તરફ મહાનગરપાલિકાએ રસ્તો ખોલ્યો છે, રેલવે વિભાગે બંધ કર્યો હોવાની વાત સામે આવી।